આરોગ્ય થાય છે અત્યારે. ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા તમારા નવા આપણે કહેતા હતા કે રાઈન લઈ ફ્રેશ કરીને ખાઈ લીધું. સાંજ નાસ્તો દૂધી ખાઈ છે. પૂરી ખાઈ એને ગયું ખાજો ને. ટિફિન ભરવાનું બાકી છે. હે ટિફિન ભરવાનું બાકી છે. ટીવી ભરી પણ બોટલ પર આવે ભર દો ખેદાનું. દહીં લઈ આવજો પણ. તો મિત્રો હાલને 40 મિનિટ થઈ ગઈ અને આપણે પાડી પર આવીને બેઠા છીએ. ટિફિન લગાવી દો, થેલા પહેલાં બેઠા બોટલ મૂક્યા અને નાઇટવાળા જતા રહેશે. મને પ્લાન્ટ હાલ બંધ છે, કંઈક તકલીફ થઈ છે એટલે પ્લાન્ટમાં. અને હું નીકળ્યો તો એ ખા ઘેરથી નીકળ્યો તો એ ખા બેઠેલી અને જો તે ખાઈ લીધેલું. અને આજે પાછું સ્થાપના છે આપણે ફરિયામાં, તો થોડી જવાનું છે. તો પપ્પા તો બહાર બેસો લઈને જવાના પણ જોવું વડે ટાઈમ મળે તો પછી જવું. આજે પ્લાન્ટ બંધ છે એટલે વાંધો નહીં, ખાસ ગાડીઓ ગાડીઓ ના આવે તો મોટો મારી આવે કલાક, બરાબર. કંઈ નહીં, આપણે ઇન્કવાયરી પર બેઠા છીએ, વિડીયોમાં બનાવે છે મિત્રો. તો મિત્રો હાલ 3:45 વાગ્યા છે અને આપણે સવાર પછી તારા મળીએ છીએ. બપોરે લગભગ 12 વાગ્યાની આસપાસ ખાઈ લીધું. પછી પ્લાન્ટ બંધ હતો, હમણાં લગભગ 2:30 વાગ્યાની આસપાસ ચાલુ થયો છે, કારણ કે ચાઇનામાં સપોર્ટ તૂટી ગયેલા એટલે પ્લાન્ટ હમણાં ચાલુ થયો છે. આપણે બેઠેલા તો હાલ હમણાં જ્યોતિને ફોન કર્યો તો જ્યોતિ સાડીને ગઈ છે ખેતરમાં. બધી ગયા ગમે છે કે બધી ખાધું છે હમણાં. જ્યોતિ સાડીને ગઈ છે બાલી એમના ખેતરમાં. તો હાલ બેઠા છીએ આપણે વિડીયોમાં, મળીએ આગળ બન્યા રહે. તો મિત્રો હાલ 8 વાગવા આવ્યા છે. આપણે બોટલ મારી દીધું, કારણ કે આજ તો બહુ ગાળો વાળો હતો, ચાલો પડી ગયો હતો, કારણ કે આજે પાણીની બોટલો પહેલાં પડી ગયો. અને આજે તાપના હતી ફર્યામાં પણ આપણે જવાયું નહોતું બપોરે, કારણ કે રિપોર્ટ જ 11-12 વાગે કરી દો એટલે પછી નહોતું જવાયું. અને પપ્પા ગયા હતા, પપ્પા ગયેલા અને હમણાં જ્યોતિનો હાલ ફોન આવ્યો તો દોડીને ગયેલા આરતીમાં બધા. અને હમણાં આવ્યા હતા બધી ખાધી અને દવા પીડાવશે. સારું ટાઈમ થાય એટલે પછી જવું જોઈએ, બરાબર. તો બાઇક સાફ કરીએ અને વિડીયોમાં બનાવી દઈએ, બરાબર. તો ગયા જવાની વાત છે, મળીએ આગળ. 9 વાગ્યા ને આપણે ઘેર આવી જાય આપણે ધોઈ નાખ્યા. હા બેઠા છીએ રોટલી ને શાક છે અને થઈ ગઈ છે લગભગ. હવે સામી હવે થઈ ગઈ બાબેડાલી હવે બાલી એ રીહેલી બરાબર તેમ ચમરી હે નવરી કોઈ બેહાર નથી બેઠી ખાટલા. અને હમણાં જેટલી જરૂર હોય એટલું ખેંચી તો માંડી હતી ગામ એની પેલી સારી સારી ખાવાની તો બરાબર રડતેલો કોરે નથી લેતો એટલું એની મારી લીધું. કોણ કેવું કરવાનું? આપડે મજનું છે તો એ લડસન ના હોય તો શું કરવાનું? ના લડી મરી જાય તે બરાબર થઈ મને લટે કાઢી નથી પાડી દીધી તમારી એની લટે કાઢી નથી પાડી રડતેલી. હે તું કહું છું રડતેલી? હા બે કોઈ લડતેલો બરાબર. બાલી ખાણી કરી આવો. શાક પીધું એટલે બરફ આવી મોર થઈ ગયું. પોંજી નહીં તમે પણ નરો બરફ હતો. ભાઈ ખાઈ લીધું છે અને શાક બરફ થઈ ગયેલું તો થોડું પાણી રેડી પછી માર પડતો મસ્ત બોકન તરીકે માર લીધેલું.
તો મિત્રો 9:30 વાગ્યા છે અને આપણે ખાઈ ભાઈ નાહી ગયા છે ખેતરમાં બરાબર. અને ગરબા વાગવાનું ચાલુ છે કારણ કે પેલું સ્થાપના કરીને તો ગાડી તો થઈ નીકળે પણ નયો ગયો તો એટલે તાર માને જવાય ને તો સવારમાં જઈશું પહાડથી ચાલુ બરોબર ચાલુ કરી દે. હા ખાટલા બાટલા પાડી દીધી લાગે તો પાણી મેળ્યું છે એટલે પાણી આવી ગયું છે બધું. ખાટલાનું વજન બહુ છે હા તો પાણી મેળ્યું છે લાગે એટલે આવી ગયું છે પાણી તો ખાટલા બાટલા પેલા કંચેરિયા નહીં તો પાછું મેં કશું પહેરે બોલો પડી છે અંદર કાલ લાવું પછી જેકેટ લઈને આવશું કામે ઠંડી લાગે બધું લઈ જાઓ. ચલો પોથરી દો પછી જ મળી થોડા. તો મિત્રો હા આપણે ખાટલા બાટલા કમ્પ્લીટ પોથરી દીધો છે અને બેટરી મારીએ આગળ એવી મોડી થઈ જાય ને તો ખાટલા પછી બેટરી મારી પડશે. ચલો નહીં કશું દેખાતું બરાબર તો દેશી ખાટલામાં થોડી વાર તો હવે વિડીયો થોડો એડિટ કરું પછી મળું બરાબર આગળ વિડીયોમાં. ચાલો તો મિત્રો 10:30 વાગ્યા છે આપણે વિડીયો કમ્પ્લીટ એડિટ કરી દીધો છે અને હવે રોજના વિડીયો રોજ અપલોડ કરી દઉં છું. પહેલાં શું હતું કે દિવસનો વિડીયો બીજા દિવસે સવારમાં અપલોડ કરતો હતો વ્લોગ પણ હવે ટાઈમ એવો થઈ ગયો છે તો આજનો વિડીયો આજે જ મતલબ અપલોડ કરી દેવાનો. સવારનો હું જે રાતે 10-11 વાગે વિડીયો અપલોડ કરી દેવાનો બરાબર. તો તમે વિડીયો મારા જોતા હોય તો લગભગ 10-11 વાગ્યાની આસપાસ વિડીયો આવશે બરાબર. અને એવું હશે કોઈક દિવસ તો પાછા સવારે પણ આવશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલનો નવા સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, માતાજી, જય શ્રી કૃષ્ણ.